નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા સંસ્કૃત વિષયની તારીખ 11/10/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો ધોરણ 6માં 80 ગુણનું આપણું પેપર છે અને 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે અહીંયા સૌપ્રથમ પ્રશ્ન 1 છે, જેમાં મિત્રો નીચેના શબ્દોનું અનુલેખન કરવાનું છે। જે શબ્દો આપેલા છે તેનું તે જ શબ્દો લખવાના રહેશે, જેમ કે નકુલ, વસ્ત્રમ, સજ્જિકા અને શૃંગાલહ। મિત્રો પ્રશ્ન 2 છે, જેમાં નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરો। જેની અંદર તમે મિત્રો જે વાક્ય આપેલા છે તેના તે જ વાક્યો સરસ મજાના લખવાના રહેશે, બરાબર। કોઈપણ પ્રકારના કાનો માત્ર વિરામચિહ્નને ભૂલ કર્યા વગર। પ્રશ્ન 3 છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પમાંથી શોધીને લખો। જેમાં 1 શસ્કઃ ખાલ્યા કરોતી તો શયનમ, 2 શિયાળ શબ્દનો સંસ્કૃત શબ્દ શૃંગાલહ, 3 સચિન કી કરોતી તો ખેલતી, 4 વાનર ખાલ્યા વસતી તો વાનર વૃક્ષે વસતી। 5મું છે શાવકઃ શબ્દનો ગુજરાતી અર્થ થાય છે બચ્ચું। આગળ જોઈશું પ્રશ્ન 4, નીચે આપેલા વસ્તુની ઘણી સંસ્કૃત શબ્દોમાં લખો। જેમ કે અહીંયા 4 વસ્તુ છે તો એને ચત્વારી કહેવાય, અહીંયા 6 વસ્તુ છે એને ષટ કહેવાય, અહીંયા મિત્રો 1 વસ્તુ છે તો એને એકમ કહેવાય, અહીંયા 4 વસ્તુ છે એને ત્રિણી કહેવાય છે, અહીંયા મિત્રો 5 વસ્તુ છે તો એને આપણે પચ કહીશું। આગળ વાત કરીશું પ્રશ્ન 4 છે એનો બ છે, નીચે આપેલા વસ્તુને ગણિત સંસ્કૃતમાં અંક લખવાનો છે। જેમ કે અહીંયા મિત્રો 8 છે તો એને આપણે આ રીતે 8 લખીશું, 10 વસ્તુ છે તો 10, 3 ગુણાકારના ચિહ્ન છે તો 3, 2 વત્તાના ચિહ્ન છે તો 2 અને 5 મિત્રો અહીંયા ત્રિકોણ 7 ત્રિકોણ આપેલા છે તો એને આપણે અંકમાં આ રીતે લખીશું। પ્રશ્ન 5 છે, નીચે આપેલા ઘડિયાળમાં જોઈને કેટલા વાગ્યા છે તે સંસ્કૃતમાં લખો। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, જેમ કે અહીંયા 9 વાગ્યા છે એને નવવાદનમ કહેવાય, 2 વાગ્યા છે એને દ્વિવાદનમ કહેવાય છે, 7 વાગ્યા છે તો એને સપ્તવાદનમ કહેવાય અને અહીંયા મિત્રો 10 વાગ્યા છે તો એને દસવાદનમ કહેવાય છે અને અહીંયા 8 વાગ્યા છે તો આપણે એને અષ્ટવાદનમ કહીશું। પ્રશ્ન મિત્રો 6 એનો અ છે, નીચે આપેલા ચિત્રને ઓળખી તેનું સંસ્કૃતમાં નામ લખો। જેમ કે મિત્રો પહેલી છત્રી છે એને છત્રમ કહેવાય, ઘડિયાળને ઘડી કહેવાશે, તાળાને તાલહ અને ચકલી છે એને મિત્રો ચટકા કહેવાય છે। અહીં મિત્રો ડોલ આપી છે તો એને દ્રોણી કહેવાશે। પ્રશ્ન મિત્રો 6 એનો બ છે, નીચે આપેલા ચિત્રમાંથી ક્રિયા ઓળખીને સંસ્કૃતમાં લખો। અહીંયા મિત્રો સાંભળી રહ્યો છે તો આ ક્રિયા સાંભળવાની એટલે શૃણોતી કહેવાય, અહીંયા રમવાની છે પકડવાની તો એને ક્ષિપતિ કહેવાય, અહીંયા ગાવાની ક્રિયા છે તો એને ગાયતી કહેવાય, અહીંયા મિત્રો લખવાની ક્રિયા છે ભણવાની ક્રિયા છે એને પઠતી કહેવાય વાંચવાની ક્રિયાને, અહીંયા લખવાની ક્રિયા છે તો એને લિખતી કહેવાશે। પ્રશ્ન મિત્રો 7 એનો અ છે, નીચે આપેલા શબ્દોનો સંસ્કૃત શબ્દ લખો। જેમ કે મોર તો મયુરઃ, મગર તો મકરઃ, ઘડિયાળ તો ઘટી, દાતરડું તો લવિત્રમ, ફૂલ તો પુષ્પમ। પ્રશ્ન 7નો બ છે, નીચે આપેલા વાક્યોના સંસ્કૃતમાં અનુવાદ કરો। પહેલું વાક્ય છે રાજકુમારી સ્નાન કરે છે તો રાજકુમારી સ્નાનમ કરોતી, બીજું સાપ બખોલમાં રહે છે, સર્પઃ કોટરે વસતી, 3 આકાશ પડે છે તો આકાશ પતતી, 4 મીના ચાલે છે તો મીના ચલતી અને 5 નિશા બોલે છે તો નિશા વધતી। પ્રશ્ન 8 છે એનો અ છે, ચિત્રને જોઈને કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલ્યા પૂરો। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું ચિત્ર આપેલું છે તો અહીંયા પહેલો આવશે ખુશ્બુ તો લિખતી, વિશાલ ગાયતી, આયુષી પીબતી, વિમાનમ ઉડતી, હેતાંગ ધાવતી। પ્રશ્ન 8 છે એનો બ છે, નીચે આપેલા ઉદાહરણ પદમાં દર્શાવ્યા મુજબ નીચે આપેલા વાક્યને પૂર્ણ કરો। જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે, બરાબર, અધ્ય મંગલ વાસરે, સ્વ બુધવાસર, ય સોમવાસર, તેવી રીતે અહીંયા અધ્ય સોમવાસર તો સ્વ મંગલવાસર, અધ્ય બુધવાસર, સ્વ ગુરુવાસર, અધ્ય રવિવાસર, ય શનિવાસર, અધ્ય શુક્રવાસર, સ્વ શનિવાસર, ય શનિવાસર તો અધ્ય રવિવાસર। પ્રશ્ન 8 છે એનો અ છે, નીચે આપેલા ચિત્રને જોઈ અંગોના નામ લખો। અહીંયા તમે જોઈ શકો છો, જેમ કે પહેલું છે તો મિત્રો અહીંયાને દંતો કહેવાય, બીજાને કર્ણઃ, ત્રીજાને શુંડા, ચોથાને પાદા હ અને 5માને પુચ્છમ।
પ્રશ્ન મિત્રો 9 કાવ્યપંક્તિ પૂર્ણ કરવાની છે। અહીંયા મિત્રો કાવ્યપંક્તિ અધૂરી છે અને પૂર્ણ કરીશું, જેમ કે ઉદરમ તો વિચિત્રમ, તો આ રીતે આપણે કાવ્યપંક્તિ પૂર્ણ કરીશું મિત્રો। બરાબર, તમને અહીંયા 2 પૂછાશે, 4 ગુણની અંદર મિત્રો તમારે આ કાવ્યપંક્તિ લખવાની રહેશે। કદલી સદસી દીર્ઘો સદંતો અને પર્વત સદ્રશે ભીતઃ। સરસ મજાની મિત્રો કાવ્યપંક્તિ તમારે તૈયાર કરી લેવાની રહેશે। મિત્રો તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।